પાદરા તાલુકાના 49 ગામડાઓમાં સ્થાનિક સ્વરાજ એટલે કે કહી શકાય કે ગ્રામ પંચાયતોની ચૂંટણી છે ને જે પ્રકારે આપણે સૌ છેલ્લા ઘણા દિવસ સુધી સમાચારો પણ નિહાળતા હતા અને જ્યારથી ઇલેક્શન કમિશન ઓફ ગુજરાત એટલે કે ચૂંટણી પંચે જે પ્રકારે ચૂંટણીની જાહેરાત કરી ત્યારથી જ લોકોમાં જે છે ચૂંટણીને લઈને ઉત્સાહ જોવા મળતો હતો। આપણે અહીંયા આગળ સ્પષ્ટ જોઈ શકીએ છીએ ગામના તમામ લોકો જે છે એ ગામમાં ભેગા થઈ અને ચૂંટણી પ્રક્રિયાનો એક ભાગ બની રહ્યા છે અને અત્યારે મોટી સંખ્યામાં લુણા ગામ ખાતે હાલ મતદાન થઈ રહ્યું છે અને કહી શકાય કે બપોરના સમયમાં 35 થી 40% જેટલું મતદાન લુણા ગ્રામ પંચાયતના મતદારોએ કર્યું છે અને સમગ્ર પાદરા તાલુકાના 49 ગામડાઓમાં હાલ શાંતિપૂર્ણ માહોલની અંદર ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે। આપણે સૌ જે પ્રકારે જોઈ રહ્યા છે આગળ પાદરા પોલીસનો બંદોબસ્ત પણ છે, ગામના લોકો પણ શાંતિપ્રિય છે અને શાંતિથી કહી શકાય કે ચૂંટણી પ્રક્રિયાનો ભાગ બન્યા છે, મતદાન કરી રહ્યા છે। જે પ્રકારે આપણે સૌ અહીં આગળ જોઈ શકીએ છીએ હાલ અહીં આગળ કેટલાક મતદારો કેટલાક ઉમેદવારો તમામ કતારો લગાવી અને અહીં આગળ ઉભા છે ને મહત્વની બાબત એ છે કે મતદારો માટે તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ આ મતદાન મથક છે। તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ આ મતદાન મથક અહીં આગળ તૈયાર કરવામાં આવ્યું છે। શાળામાં આપણે જોઈ શકીએ જેમ પોલીસ કર્મચારીઓ પણ અહીં આગળ સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ ને સાથે સાથે જે મતદારો અહીં આગળ લાંબી કતારો લગાવીને મતદાન કરવા માટે ઉભા છે। સ્પષ્ટ પાદરા તાલુકાનો લુણા મતદાન કરવા માટે લાંબી કતારો લગાવીને ઉભા છે। આપણે સ્પષ્ટ અહીંયા આગળથી પણ જોઈ શકીએ છીએ શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન પ્રક્રિયા જે છે એ ચાલી રહી છે। તમામ લોકો જે છે અહીં આગળ છે અને સાથે સાથે સૌ મતદારો એ મત આપવા માટે વોટ આપવા માટે ઉત્સુક છે ને સામેની તરફ પણ આપણે સૌ જોઈ શકીએ છીએ અલગ અલગ વોર્ડ અને અલગ અલગ વિસ્તારો પ્રમાણે અહીં આગળ મતદાનો ચાલી રહ્યા છે ને જે પ્રકારે સ્પષ્ટ જોઈ શકીએ છીએ ગામના લોકો શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન કરી રહ્યા છે અને એનું સીધું લાઈવ પ્રસારણ BN ન્યૂઝ ગુજરાતી પર આપણે અહીં આગળ સ્પષ્ટ જોઈ શકીએ છીએ। સવારથી જ કહી શકાય કે સવારથી જ મતદારો લાંબી કતારો લગાવી અહીં આગળ પોતાનો મત પોતાના મનપસંદ ઉમેદવારને આપવા માટે અહીં આગળ જોડાઈ ચૂકેલા છે। હાલ આપણે સૌ જોઈ શકીએ છીએ આ પાદરા તાલુકાના લુણા ગામથી સીધા લાઈવ દ્રશ્યો છે અને લુણા ગામના તમામ મતદારો કહી શકાય કે ચૂંટણી પ્રક્રિયાનો ભાગ બની અહીં આગળ દર્શક મિત્રો આ એન્ટ્રન્સ છે કે જ્યાં મતદાન મથક સુધી લોકો પહોંચે છે અને આપણે સૌ જે પ્રકારે જોયું એમ પાદરા તાલુકામાં 49 જેટલા ગામડાઓમાં ચૂંટણી છે। 49 ગામના તમામ મતદારોને BN ન્યૂઝ ગુજરાતી વતી એક અપીલ કરવામાં આવે છે ચૂંટણી માત્ર આજે સાંજે 7 વાગ્યા સુધી જ છે। એ 5 વર્ષે એકવાર આવનારો પ્રસંગ છે પરંતુ અંદરોઅંદરના સંબંધો એ ખૂબ મહત્વના હોય છે। ત્યારે આપણા ગામનું નામ કોઈપણ પ્રકારના ગુનામાં કોઈપણ પ્રકારના ઝઘડામાં કોઈપણ પ્રકારના રાયોટિંગમાં કે કોઈ નાના મોટા ઝઘડા પોતાના ગામડામાં ન થાય, કોઈ ઉમેદવાર બીજા ઉમેદવાર સાથે તકરાર ન કરે કારણ કે જનતાનો જનાદેશ 25 તારીખે ખબર પડવાનો છે। ત્યારે તમામ ગામડાઓને 49 ગામડાઓ જે પાદરા તાલુકાના છે તે તમામ ગામડાઓને BN ન્યૂઝ ગુજરાતી વતી અપીલ કરવામાં આવે છે કે તમામ જગ્યાએ શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન કરીએ, પોતાનો મનપસંદ અને ગામનું કામ કરે, ગામના વિકાસની અંદર મહત્વનો ફાળો ભજવે તેવા વ્યક્તિને તેવા ઉમેદવારને આપણો કિંમતી મત આપણે આપીએ અને સાથે સાથે ગામનું વાતાવરણ અને ગામના સંબંધો પણ સચવાય તે પણ ખાસ જોવાનું છે। ત્યારે આપણે સૌ અહીં આગળ જોઈ શકીએ છીએ કે મોટી સંખ્યામાં હાલ મતદારો જે છે એ પોતાનો મતદાન વોટિંગ હાલ કરી રહ્યા છે। કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત, ભાવિન પાટણવાડિયા, વડોદરા, પાદરા।